17મું ચેપ્ટર. બરોબર છે? ના ના એમાં નથી ગોતવાનું. ચલો ઓકે. તો ધોરણ 5 વિષય જીકે અને પર્યાવરણ વિશે થોડી જાણકારી. પર્યાવરણ એટલે શું? કોઈને ખ્યાલ છે? પર્યાવરણ આસપાસ. આસપાસ આસપાસ એમ નહીં, આપણી આસપાસની જે બધી જે વાતાવરણ છે, વૃક્ષો છે, એ બધું જ પર્યાવરણ કહેવામાં આવે છે. બરોબર છે? તો ચલો એના વિશે ભણીએ. શું કીધું છે? ઉપયોગ જાણી વનસ્પતિનું નામ લખો. હવે હું જે વનસ્પતિ બોલીશ એનો ઉપયોગ તમારે જાણી અને એ શું વનસ્પતિ છે એના વિશે તમારે મને કહેવાનું છે. બરોબર છે? ઓકે. તો રોલ નંબર 2 પેલું વાંચો તો બેટા. અક્ષા, આર યુ પ્રેઝન્ટ? નથી. ઓકે. 3 નંબર વાંચતો બેટા. પહેલું ચહેરાના નિખાર માટે ચહેરાના નિખાર માટે એલોવેરા. વેરી ગુડ. ચહેરાના નિખાર માટે એલોવેરા વપરાય છે. તમે ઘણી વાર ચહેરો, ઘણા લોકોનો ડાઘ પડી ગયા હોય, ફોડલીઓ થઈ ગઈ હોય, તો એલોવેરાની અંદર જે રસ હોય, જે પલ્પ હોય, એને લગાડો, ઘસો તો તમારો ચહેરો છે એ નિખરી ઉઠે છે. બરોબર છે? તો હા. સેકન્ડ, રોલ નંબર 9 વાંચો. રોલ નંબર 9 ઝહેરાબેન. ક્યાં ગયા પાછા? ક્યાં વયા ગયા? હમણાં તો બોલતી હતી. નથી ઝહેરા છે? પછી કે મારો વારો નથી આવતો મિસ. ઓકે. રોલ નંબર 11 ગોળણી સાથેમાં. દાંતના રોગ દૂર કરી પેઢા મજબૂત બનાવે છે. તો દાંતના જે રોગ થતા હોય એને મટાડીને પેઢા મજબૂત બનાવે એવી કઈ વનસ્પતિ છે? ખ્યાલ છે? તો નથી ખ્યાલ. ખબર છે પહેલાના જમાનામાં લોકો પેલા બહુ બધું, આપણે લોકો તો બ્રશ કરીએ છીએ, પેલા બ્રશ નતા, લોકો દાંતણ કરતા હતા. પણ ઈ શેના દાંતણ હતા ત્યારે? ઈ સમયે બાવળના કરતા હતા, બોરડીના, લીમડાના. હા, એટલે અલગ અલગ દાંતણ કરતા હતા. પણ આમાં છે એ વડ ઉપયોગી છે. શું છે? વડ. વડ હોય ને એનું તમે લઈ આવવાના, એના પાંદ હોય ને એ પણ ખૂબ ઉપયોગી છે. અને એના અંદર પાઠું એટલે હું પાઠું એટલે શું? આપણને એલોવેરા જે કીધું ને પહેલું, ઇંગ્લિશમાં એલોવેરા કહેવાય, ગુજરાતીમાં એને કુંવાર પાઠું કહેવાય. ઓલા બધાની કરે લાડુ નથી થતા બધા ઓલા ગ્રીન ગ્રીન એ. હા, એલોવેરા. હા, એલોવેરા. હવે બોલી રોલ નંબર 9. હમણાં ક્યારની પૂછતી હતી ત્યારે નહોતી બોલતી. ઓકે. બધાના સ્પીકર બંધ. ઓકે ઓકે. સ્પીકર બધાના બંધ. રોલ નંબર 14 સકીના છે. સકીના 14 નંબર. કાનાની સકીના છે બેટા. સ્પીકર ઓન કર. ત્રીજી વાત. હા, ત્રીજી વાત તો બેટા. ઝાડને પાન આવતા નથી. એવું કયું ઝાડ છે કે જેમાં ફૂલ આવે છે, ફળ આવે છે, પણ પાંદ નથી આવતા? સીધા ફળ જ આવી જાય એના. ખ્યાલ છે કોઈને? એવું કયું ઝાડ છે? નહીં મિસ. કોઈને ખ્યાલ નથી? તો યાદ રાખજો હવે. આ શું આવશે? નો મિસ. કેરડા. કેરડાનું અથાણું થાય છે ને, ખબર? લીલા લીલા હોય, નીચે એટલે મોટી દાંડી હોય,
યસ हाँ યસ मिस। યસ યસ યસ. ઈ કેળડાના ઝાડમાં પાંદ હોતા નથી. એને સીધે સીધા આ ફળ જ આવે છે. કાંટા હોય છે એના અને આ ફળ હોય છે. બરાબર છે? સતીના સ્પીકર બંધ કરી દો બેટા. ઓકે ચલો. ત્યાર પછી જસ્મીન. हाँ मिस। તો શું વાંચજે અને પછી ને બેટા શું આવશે એમાં? मिस शेमा નીચેનું વાંચે ને પછીનું. તે ઝાડ ફળ આપતું નથી. એ કેવું એવું ઝાડ છે કે જેમાં ફળ નથી આવતા? हाँ ઘણી જગ્યાએ તમે જોયા હશે કેસરી કલરના ફૂલ આવેલા હોય અને એના ફૂલ ખાવાની બહુ મજા આવે. બહુ મીઠા હોય એના ફૂલ. તમારી આસપાસ તમે જોયેલા હશે. જાસૂદ નહીં, ઈ છોડ છે. વડ વડ માટે પેટા मिस गुलाब। પેટા આવે. આમાં શું કીધું? ઝાડ કીધું છે. ગુલાબ છે ઈ છોડ કહેવાય. મહિરા, તારા સ્પીકર માંથી બહુ જ અવાજ આવે છે. કયું હશે? 30 નંબર તને નથી પૂછ્યું બેટા. અત્યારે મેં 17 નંબર ને પૂછું છું. કઈ ઝાડ કીધું છે? મેં છોડ નથી કીધું. मिस मोगरवेल। હવે જુઓ બધા શું આવ્યો જવાબ? गुलमोहर। ગુલમહોર નું ઝાડ એવું છે કે એમાં ફૂલ જ આવે છે. એના ફૂલ જ બધા લોકો ખાય. એમાં ફળ આવતું નથી. मिस બરાબર मैं છે? कोई નથી જોયું? नहीं। આ બહુ બધી જગ્યાએ હોય. એમાં કેસરી કેસરી જેવા એના ફૂલ હોય ના मिस મિસ મેં નથી જોઈ. અને બહુ મોટું મોટું ઝાડ થાય એકદમ. મિસ પીપળો ફળ નથી આપતું. એમાં પણ નાના નાના છે ને એમાં ટેટા જેવા આવે પીપળાની અંદર રહેતા. ગુલમોહર. હા ચલો. ત્યાર પછી રોલ નંબર 20 એના પછીનો વાંચો. મિસ રોલ નંબર 20. કેશવર્ધન છે તેમાંથી વિટામિન સી મળે છે. હા કેશવર્ધક છે. કેશવર્ધક એટલે આપણા વાળ ને ખૂબ લાંબા કરે, વાળ માટે સારું છે અને એમાં વિટામિન સી પણ મળે છે. એ કઈ વસ્તુ છે? કયું ફળ એવું છે? લીંબુ। મમ્મી આપણા બાના ઘરે તો લીંબુ આપણે માથામાં નાખીએ? આપણે વાળ વધે લીંબુ ખાય તો? અરીઠા. આમળા. હા કોણે જવાબ આપ્યો? આંબળા. રૂહી. વેરી ગુડ. પણ ગારો કોનો હતો? ઓકે 23 નંબર સાચો આન્સર છે. આંબળા આવે. આંબળા ખાઈએ ને તો આપણા વાળ છે એ ખૂબ વધે. ઘણા લોકો આંબળાનો સાબુ પણ લાવે છે વાળ ધોવા માટે અને એ ખાઈએ તો વિટામિન સી મળે છે. બરોબર છે? ચાલો રૂહીબેન એના પછીનું વાંચો. રૂહી એના પછી શું આવશે? એના પછી આવશે મિસા આંખના નંબર ઘટાડે છે. શું? કોથમરી. વેરી ગુડ. સરસ સરસ સરસ. કોથમરી જે છે એ આંખના નંબર ઘટાડે છે. ખૂબ સરસ હો રૂહીબેન. કોથમરી છે એ ખૂબ ઠંડી છે. એને એનો રસ છે એ કાઢીને પીવાથી આંખના નંબર છે એ ઘટે છે. રોલ નંબર 21 અલ્ફીના. વાંચતો બેટા. અલ્ફીના. યાદ શક્તિ વધારે છે. એવી કઈ વસ્તુ છે જે યાદશક્તિ વધારે છે? તમે કોઈ પીવો છો યાદશક્તિ વધારવા માટે કઈ? હે? બદામ. બદામ. બદામ નહીં પણ આ બદામ વધારે ખરા પણ આના માટે અહીંયા છે ને એક ઔષધિ છે. ઔષધિ લેવાની છે. ઔષધિ એવી કઈ છે? બ્રાહ્મી।
બ્રાહ્મી. બ્રાહ્મી છે ને ઈ યાદશક્તિ વધારે, તમારા વાળમાં પણ વધારે, એમાં પણ ઉપયોગી છે. અહીંયા આપણને યાદશક્તિ માટે આપેલું છે શંખ પુષ્પી. શું આપ્યું છે? શંખ પુષ્પી પાવડર મળે છે. તમે આયુર્વેદમાં કે ગમે જગ્યાએથી લાવો અને દૂધ સાથે પીવાનો હોય છે. એનાથી તમારી યાદશક્તિ છે એ ખૂબ વધે છે. બરોબર છે? એટલે બધા લઈ આવજો અને બધા પીવા માંડજો. ભાઈ પીશે ને એટલે ખૂબ યાદશક્તિ આવી જાય આપણને. સરસ. ત્યાર પછી રોલ નંબર 30 રોલ નંબર. રોલ નંબર 30. પઠાણ મુબશીરા. પ્રેઝન્ટ છો તો બેટા આન્સર આપો. વાંચો ને બેટા. હા. કોઢ મટાડી ઠંડક વધારે છે. હા, એવી કઈ વસ્તુ છે, એવી કઈ વનસ્પતિ છે કે જે આપણે શરીર, કોઢ એટલે શું કે જે લોકોને શરીર સફેદ ડાઘા થઈ ગયા હોય ને, ઘણા લોકોના શરીરમાં સફેદ ડાઘા હોય છે, એને કોઢ કહેવામાં આવે છે. એ કોઢ મટાડે છે અને શરીરમાં ખૂબ ઠંડક લાવે છે. એવી કઈ વસ્તુ છે? કોઈને યાદ છે? બીજા કોઈને? તો કહી દઉં હું જ. બાવચી. બાવચી એક વનસ્પતિ છે અને એ આયુર્વેદિકમાં મળે અથવા ગાંધીની દુકાને જાઓ તો ત્યાંથી મળે. એ વસ્તુ લાવી અને ઘસવાની અને એની ઉપર લગાડો અને તો તમને ઠંડક અને આ જે કોઢ છે ને એ મટી જાય છે. આ બધી વનસ્પતિ છે ને આપણને કઈ ઘરે ઉગતી નથી. આ શંખ પુષ્પી છે કે બાવચી છે, એ બધી વનસ્પતિઓ જંગલમાં ઉગે છે. સ્પેશિયલ એને જંગલમાં ઓળખવા જવું પડે. જે લોકો વનસ્પતિ ઓળખતા હોય, વનસ્પતિના જે હોય ને, જેમણે વનસ્પતિ ઉપર ભણ્યા હોય, એ લોકોને વનસ્પતિનો ખ્યાલ હોય, એ લોકો જ ઓળખી શકે કે આ શું છે અને પછી એનો ઉપયોગમાં લેવામાં આવે છે. બરોબર છે? ચલો, ત્યાર પછી 33 નંબર. રોલ નંબર 33. હા મિસ. વાંચતો બેટા. હૃદય રોગ મટાડે છે. હૃદય રોગ મટાડે છે. એવી કઈ વનસ્પતિ ઔષધિ છે કે જે લઈએ આપણે દવા તો એનાથી હૃદય રોગ મટે છે? સૌથી હલકું કયું છે? ખ્યાલ છે કોઈને? નહીં. તો લખો. તો યાદ રાખજો, લીલી ચા પીવાથી હૃદય રોગ મટાડી શકાય છે. બરોબર છે? આ યાદ રાખજો હો બધા. લીલી ચા પીવાથી હૃદય રોગ મટાડી શકાય છે. ચાલો, 34 નંબર. એના પછી વાંચો તો બેટા. યસ મિસ. કબજિયાત, ગેસ, પેટનો દુખાવો મટાડે છે. હા, આવું તો તમારા ઘરમાં હોય જ છે. તમને લોકો નાના મોટા દુખાવા તો થતા જ, પેટમાં હાલતા દુખતું હોય ત્યારે તમારા મમ્મી શું તમને પીવડાવે? શું પીવડાવે? શું તમે લોકો એનો ઉપાય કરો ઘરમાંથી? ફાકી પણ શાની હોય? તમારા રસોડામાં જે વસ્તુ હોય છે કે જેને તમે બુકડો થઈ જાવ ને તો તમને કબજિયાત મટી જાય, ગેસનો દુખાવો, પેટનો બધો દુખાવો મટી જાય. ઘરમાં જ હોય એ વસ્તુ, તમારા રસોડાની અંદર જ છે. આપણે ઘણા બધા એને શાકમાં નાખીએ છીએ. અજમો. હા, વેરી ગુડ. આન્સર આપ્યો. હિંગ પણ, અજમો અને હિંગ પણ કરી શકાય. હિંગને પેટ ઉપર તમે લગાડો તો પણ, નાના બાળકોને હિંગ છે એ પેટ ઉપર લગાડવામાં આવે છે અને ઘણા લોકોને હિંગનો થાપડી ભરાવવામાં આવે છે.
અજમો. આપણે આમ તો રસોડામાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણને આમાં ઉપયોગી થાય છે. હળદર થાય છે, અજમો છે, હિંગ છે. એ આપણે રસોડામાં કાયમી વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ ને, એ બધી જ વસ્તુઓ આપણને દુખાવામાં અને એમાં રાહત આપે છે. બરોબર છે. એટલે અજમા છે ને એ અમુક જે વાયડા શાક જે પેટમાં ગેસ કરેલા શાક એમાં અજમો ચોળીમાં અને ગુવારમાં ને એમાં અજમો નાખવામાં આવે. શું કામ તો જો આપણને એ છે એ ગેસ ના કરે. બરોબર છે. ચલો ત્યાર પછી રોલ નંબર 38. પથરીને ઓગળી નાખે છે. કળથીનું પથરીને બિયરનું ઓગાળી નાખે પાણી છે. અચ્છા. પથરીને ઓગાળી નાખે છે. એને પથરીને ઓગાળી કળથીનું પાણી, કળથીનું પાણી, બિયરનું પાણી. એ બિયર એટલે એ તો છે ને તો જવનું પાણી થાય. શું થાય ને? જમીનનું પાણી. જવનું પાણી થાય. પણ આપણા માટે અહીંયા એક આખો અલગ બીજો રૂ આવે છે. પણ અહીંયા આપણા માટે એક અલગ વનસ્પતિ જ આપવામાં આવી છે. બીજું કોઈને ખ્યાલ છે? બીજું કોઈને કઈ? ઓકે, તો અહીંયા આપણને આપ્યું છે ગોખરું. ગોખરું નામની વનસ્પતિ આવે છે. ઈ તમે લઈ આવો. એના મોટા મોટા ગંઠોડા આવે. એને જો ઉપયોગ કરવામાં આવે તો પથરી છે એ ઓગળીને નીકળી જાય છે. ઘણા લોકોને પથરી એટલે ખ્યાલ છે ને, સ્ટોન જે પેટમાં પથરા થાય નાના નાના, કિડનીમાં હોય, કિડનીમાંથી સલવાઈ જાય પછી તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો ઈ વસ્તુને આ ગોખરું છે, ગોખરું ઓગાળીને કાઢી નાખે છે. બરોબર છે. ચલો ત્યાર પછી રોલ નંબર 21 નથી એટલે 46. 41 નથી, 46. 46 નંબર શેખ તમન્ના. બેટા સાંધા છે, સંધા નથી. સાંધા ને વાત છે. મટાડે છે. હવે સાંધાના દુખાવા એટલે શું? તો આપણા જોઈન્ટ્સ બધા હોય ને, અત્યારે તમારી ઘરે છે તમારા દાદા દાદી હોય ને, મોટી ઉંમરના જે લોકો હોય ને, એને સાંધાના દુખાવો બહુ થતો હોય છે. દાદા દાદી ને હોય છે, કોઈ બીજા મોટી ઉંમરના હોય છે, એમને હોય. તો એ જે દુખાવો છે એને મટાડે છે. જોઈન્ટ્સ ના દુખાવા, જે ઘૂંટણ આપણા હોય ને, પગના ઘૂંટણ છે, હાથના કાંડા છે, આપણા ખંભો છે, એ બધા જોઈન્ટ્સ છે. એ બધા સાંધાના દુખાવા કહેવાય, કોણી છે. તો એ દુખાવાને મટાડવા માટે શેનો ઉપયોગ થાય છે? ખ્યાલ છે કોઈને? તમારા ઘરમાં આ પણ વસ્તુ હોય છે, મેથી છે ને, તો એમાં જે સૂકી મેથીના દાણા આવે ને, એ સૂકી મેથીના દાણાનો પાવડર કરી અને એને તમે પીવાથી, એને ખાવાથી તમારા જોઈન્ટનો દુખાવો મટે છે. બરોબર છે. ચલો ત્યાર પછી પાછું રોલ નંબર 2. રોલ નંબર 2. She's left. 9 number. She's left. 11 number. 11 number. શું આવશે આમાં? હે? સોરી. આ 3 નંબર સોફિયા રહી ગયા. આપણે સોફિયાને પૂછી લે, પછી 11 ને આપું. હો, ઓકે સોફિયા. બ્લડ પ્રેશર ઘટાડે છે. બ્લડ પ્રેશર, જો આ પણ તમારા ઘરમાં ઘણા લોકોને નાની મોટી ઉંમરના હોય ને, એમને ઘણા લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય. બ્લડ પ્રેશર એટલે બીપી. ઘણાને લો બીપી હોય, ઘણાને હાઈ બીપી હોય. તો એ મટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો હવે આ કે છે સરગવો ખાવા માટે. જેમને બ્લડ પ્રેશર હોય ને,
એમણે સરગવાની શીંગો હોય ને એનું વધારે સેવન કરવાનું તો બ્લડ પ્રેશર છે એ મટી જાય છે. બરોબર છે? ચલો ત્યાર પછી 11 નંબર. હા મિસ. ચામડીના રોગો મટાડે છે. કોણ ચામડીના રોગો મટાડે છે? એવી કઈ વનસ્પતિ છે કે જે ચામડીના રોગો મટાડે છે? મિસ એલોવેરા. હા, એલોવેરા. આપણે જે એલોવેરા આપણે આગળ હમણાં ભણ્યા ને કુંવરપાઠું. હા એ મિસ અમારે કુંવરપાઠું છે એ ચામડીના રોગો મટાડે છે. બરોબર છે? ઓકે. ચલો ત્યાર પછી વેરી ગુડ આન્સર મળ્યો હો મને. ગળો હોતે છે જુઓ. એલોવેરા તો છે જ પણ ગળો છે ને ઈ પણ રોગ મટાડે, ચામડીના રોગો. જે લોકોને સ્કિન પ્રોબ્લેમ થઈ ગયો, સ્કિનમાં ડાઘ પડી ગયા હોય, સ્કિનમાં લોહી જતા હોય, સ્કિનમાં ઘણો બધો પ્રોબ્લેમ હોય તો એ મટાડે છે. બરોબર છે? ચલો ત્યાર પછી રોલ નંબર કોના વાળો 14 નો વાળો આવ્યો ને? રોલ નંબર 14. રોલ નંબર 14. સકીના. વાંચ તો બેટા. ખટરા વાળ અટકાવે છે. કઈ વસ્તુ એવી છે કે જે ખરતા વાળ અટકાવે છે? ખ્યાલ છે કોઈને? લીમડો. લીમડો થાય. પછી બીજું? આમળા. આમળા. વેરી ગુડ. આપણો જો હમણાં મને કઈ કીધું હતું ને ભાંગરો. શું આવે? હા, ઓલું બ્રાહ્મીનું તેલ જે ભાંગરો આવે ને એ ભાંગરાનું તેલ આવે. તમને ખબર હોય તો ઘણા લોકો ભાંગરાનું તેલ નાખતા હોય છે માથામાં. તો ઈ ભાંગરાનું તેલ પણ એટલે ભાંગરો છે ઈ ખરતા વાળને અટકાવે છે. બરાબર છે? ચલો ત્યાર પછી 17 નંબર. જસ્મીન. હા મિસ. શું આવશે? મોંના દાંત મટાડે છે. મોંના ચાંદા મટાડે છે. કઈ વસ્તુ એવી છે કે જે મોંના ચાંદા મટાડે છે? ખ્યાલ છે? નથી ખ્યાલ? તો હવે યાદ નહીં મિસ. રાખજો. ચણોઠી છે ને? ચણોઠીના પાન ક્યારેય જોયો છે? હા. ઈ છે ને ઈ મોંના ચાંદા મટાડે છે. બરોબર છે? ઘણા લોકો ચણોઠીના પાન છે ને મોઢામાં રાખે. પછી હળદર છે, હળદર અને મધ છે ઈ તમે ચાટો તો પણ તમારા મોઢાના ચાંદા છે એ મટી જાય છે. બરોબર છે? ઓકે. ચાલો ત્યાર પછી રોલ નંબર 20. આ દુખાવો તો બધાના ઘરમાં હશે. છે ને? કમરનો દુખાવો થતો હોય તો આપણે શું કરીએ? ચલો હવે હું સવાલ વાંચું અને તમે મને આન્સર આપો. કમરનો દુખાવો થાય તો શું કરીએ? બાવળ હોય ને, બાવળ એના પાંદનો શેક કરવામાં આવે છે તો કમરનો દુખાવો છે એ મટે છે. હવે એવું કયું ઝાડ છે તે ઝાડને ફૂલ આવતા નથી? ઝાડ તો છે જ પણ એમાં ક્યારેય ફૂલ નથી આવતા. એવું કયું ઝાડ છે? કોઈને ખ્યાલ? નહીં મિસ. કોઈને ખ્યાલ નથી? નહીં મિસ, નથી ખબર. વડ. વડમાં છે ને ક્યારે ફૂલ ન આવે, સીધા એના પાંદડાની કૂપળ તો નથી. એમાં છે ને સીધી કૂપળ આવે અને સીધું એનું પાન બની જાય અને ટેટા આવે. એમાં ફૂલ આવતા નથી. ચલો કયું ઝાડ એવું છે કે જેને મૂળ હોતા નથી? મૂળિયા ન હોય.
કોઈને ખ્યાલ છે કે કયું ઝાડ એવું છે કે જેને મૂળિયા ના હોય? કયો છોડ એવો છે? તો જો હવે યાદ રાખજો હો, અમરવેલ હોય ને, અમરવેલ, એને મૂળ હોતા નથી. ચલો ત્યાર પછી તે ફૂલ પાસે ભમરો આવતો નથી. એ વેલ આવે બેટા, એમાં છે ને મૂળ નથી હોતા. તમે ખેંચો ને એટલે સીધે સીધી ની ડાળખી જ બહાર આવી જાય સીધે સીધું. ચલો એવું કયું ફૂલ છે? જો ભમરો છે ને બધા જ ફૂલ પાસે રસ ચૂસવા જાય, પણ એવું કયું ફૂલ છે કે જેની પાસે ભમરો નથી જતો? ખ્યાલ છે કોઈને? એવું કયો છોડ છે, કયો ફૂલ છે કે જેની પાસે ભમરો નથી જતો? ગુલાબ પાસે થાય. શું આવ્યું? ચંપો. હા, ચંપાનું ફૂલ એવું છે કે જેની પાસે ભમરો જતો નથી. શું કામ? ખ્યાલ છે કોઈને કે એમાં ચંપાના વૃક્ષમાં બધા એવું કહે છે કે ચંપાના વૃક્ષમાં નાગ છે, ઈ રહે છે, આવે છે એના ઝાડ પર. એટલે ભમરો જો ત્યાં જાય તો એને નાગ ખાય છે, એટલે એના કારણે છે ભમરો છે તે ફૂલ ચૂસવા જતો, રસ ચૂસવા જતો નથી. ચલો ત્યાર પછી તે ઝાડને લાકડું હોતું નથી. એવું કયું ઝાડ છે કે જેને લાકડું ના હોય? ખ્યાલ છે કોઈને? નથી ખ્યાલ? આ તો હા ઈઝી સવાલ છે. તમે રોજ કંઈક આ ફળ તો તમે ઘરે રોજ ખાતા હશો, એનું ફળ બધા જ આ ફળ રોજ આ ફળ ખાતા. નહીં, એમાં તો લાકડું હોય એના ઝાડમાં તો. મિસ સીતાફળ. નહીં, સીતાફળ માં લાકડું હોય. મિસ એપલ. એપલ માં હોય. જમરૂક. કેળ. કેળા ખાવ છો બધા? હા મિસ કેળા. સીવીને. હા, જો કેળાનું ઝાડ હોય ને, કેળાનું ઝાડ એમાં લાકડું ન હોય. ઓકે. એને તમે આમ છે ને છરીથી ચીરી શકો, એ છરીથી કાપી શકો એના ઝાડને, તો એ કપાઈ જાય સીધું. બરોબર છે? ચલો તેના ફૂલને સુગંધ આવતી નથી. કયું ફૂલ એવું છે કે જેમાં સુગંધ નથી આવતી? સૂરજમુખી. સૂરજમુખીમાં તો બહુ સરસ સ્મેલ આવે. ઓકે, આ છેલ્લો આન્સર આપીએ. ના, જાસૂદમાં બહુ સરસ સ્મેલ આવે. જો શું આવશે? બોગનવેલ. બોગનવેલમાં સુગંધ આવતી નથી. અહીંયા સુધી રાખું છું. હજી 8 જેવા સવાલ છે, એ પછી તમને કરીશ. બરોબર છે? અહીંયા પીરિયડ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પીરિયડ પાછો આવશે ત્યારે બાય, ત્યારે પાછા આ બધા સવાલ છે એ હું તમને, જે છેલ્લા બાકી રહ્યા છે ને, એ હું તમને